હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અત્યારે અમે આવી ગયા છે દિલ્હીના એરપોર્ટ પર. જો કે અમે રાતે 12 વાગે જ આવી ગયા હતા. વેઇટિંગ એરિયા હોય છે જ્યાં ચેર્સ હોય છે સુવાની, તો ત્યાં અમે સૂઈ ગયા હતા. 13 વાગે છે 5:30. અમારે 6 વાગ્યાની ફ્લાઇટ છે. 6 થી સાડા સાતે અમે ત્યાં અમદાવાદ આવી જશું. તો બહુ જ થાકી ગયા છે. અમૃતસરથી દિલ્હી આવ્યા, પછી હવે દિલ્હીથી અમદાવાદ આવશું. બહુ 2-3 દિવસ કન્ટિન્યુઅસ ટ્રાવેલિંગ જ થાય છે ને. હવે એટલા દિવસ ફર્યા તો અત્યારે વાગે છે 5:30. 6 વાગ્યાની મારી ફ્લાઇટ છે. ચાલો, બાય બાય. ચોકલેટ વાળું છે. દિલ્હી એરપોર્ટ છે અત્યારે 5:30 વાગ્યા છે. તો પણ કેટલું બધું ટ્રાફિક છે અત્યારે દિલ્હી એરપોર્ટ ઉપર. અમારા ગેટ નંબર 32 છે, ત્યાંથી જવાનું છે. અહીંથી ચેકિંગ થાય છે અમદાવાદ માટેનું. તો ચલો દિલ્હી, બાય બાય. અમે હવે પ્લેનમાં બેસી જાય, દિલ્હીને કહી દઈએ બાય બાય ને અમદાવાદ અમારું આવી જશે. ચલો બાય. તો ફ્રેન્ડ, કેટલી બધી ફ્લાઇટો છે અહીંયા. ઇન્ડિગો, પછી એર ઇન્ડિયા, ગો ફર્સ્ટ, કેટલી બધી ફ્લાઇટ છે બધી. અહીંયા તો દિલ્હીનું એરપોર્ટ છે એટલે તમને બધી ફ્લાઇટ જોવા મળશે. સારું અંજવાળું થઈ ગયું એટલે આપણે સવારના મસ્ત વ્યૂ આવી જશે. Dhanyavad. Ladies and gentlemen, to assist us with the boarding process and preparation for takeoff, please ensure that all your baggage is stored in the overhead bins or under the seats in front of you. Should you require any assistance, please contact our cabin crew. તો ફ્રેન્ડ્સ, અમે બની બેસી ગયા છે અને મને આ વખતે પણ પાછી વિન્ડો સીટ મળી ગઈ છે. જો કે અમે બોર્ડિંગ પાસ વખતે જ અમે સિલેક્ટ કરી લીધી હતી વિન્ડો સીટ. બોર્ડિંગ પાસ અમે ઓનલાઈન જ કઢાવી લીધું હતું, ત્યારે જ અમે વિન્ડો સીટ સિલેક્ટ કરી લીધી છે. તો ચલો, અમારી ફ્લાઇટ ઉપડવામાં આવે જરાક જ વાર છે. એન્જોય કરીએ મારી ટ્રીપ. ટેકઅપ થઈ ગયા છે. હમણાં પછી જશો 1 કલાક ને 30 મિનિટ જેવું થશે. હમણાં પછી જશો અમે અમદાવાદ, આપણું ગુજરાત. અમદાવાદ એરપોર્ટ ઉતરી ગયા છે અને લગેજ કલેક્ટ કરીએ છીએ અમે. લગેજ આવે છે મારો. બેગ આવી ગઈ, હજી એક ટ્રોલી આવી ગઈ, બેગ આવવાની બાકી છે. હાય ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. અત્યારે અમે ફાઇનલી હવે પહોંચી ગયા દ્વારકા. 2 દિવસની જર્ની હતી. અત્યારે વાગે છે 7:30. તો અમે ત્યાં હાવડામાં હતા. અમદાવાદથી હાવડા અમને મળી ગઈ હતી. કટોકટ ટાઈમ હતો પણ તો વાંધો ના આવ્યો, મળી ગઈ હતી. અને બસ મસ્ત એસીમાં બેસી ગયા હતા એટલે થોડોક થાક ઉતરી ગયો છે. તમે ફેસ પરથી મારા જોઈ શકો છો, બહુ થાકી ગયા છીએ.
તો અમારી ટ્રીપ સરસ રહી, મજા આવી. હવે મારા વિડીયો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વધુને વધુ આ બધા શિમલા મનાલીના બધા વિડીયો લોકો સુધી શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.